સ્વાભિમાન સંસાધન અને રાષ્ટ્રીય સંપ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિ દ્વારા આયોજિત પત્રકાર પરિષદનું કરાયું આયોજન। વ્યારાની જનરલ હોસ્પિટલ તથા નવી ચાલુ થનાર મેડિકલ કોલેજના ખાનગીકરણના વિરોધમાં ચાલી રહેલ આંદોલન બાબતે વ્યારા જનરલ હોસ્પિટલના ગેટ પાસે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। તાપી જિલ્લાની જીવાદોરી સમાન જનરલ હોસ્પિટલનું ગુજરાત સરકાર દ્વારા ખાનગીકરણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। સરકારી હોસ્પિટલને સરકારી હોસ્પિટલ જ રહેવા દોના નારા સાથે સંવિધાન સ્વાભિમાન સંસાધન અને રાષ્ટ્રીય સંપ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિની આગેવાની હેઠળ તારીખ 3/3/2025 થી અનિશ્ચિત સમયના ધરણા દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। સદર આંદોલનને રાજ્ય તથા દેશ પ્રદેશમાંથી મળી રહેલ પ્રતિસાદને ધ્યાને લઈ આંદોલન હવે રાષ્ટ્રવ્યાપી બનાવવાના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકો જોડાઈ ને સમગ્ર આંદોલનને વેગવાન બનાવ્યું છે। બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી। સંવિધાન સ્વાભિમાન સંસાધન અને રાષ્ટ્રીય સંપ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિ હેઠળ અમે 3 માર્ચના રોજ આ હોસ્પિટલ બચાવવા માટે જે તાપીની એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે એનું ખાનગીકરણ થઈ રહ્યું છે એને અટકાવવા માટે ધરણા પર બેઠા છીએ। અમે 21 તારીખે સંખ્યામાં રેલી કાઢી હતી અને કલેક્ટરને આવેદન આપ્યું હતું અને હવે મુખ્યમંત્રી, રાજ્યપાલ, વડાપ્રધાન તો એના ચૂંટાયેલા પ્રતિનિધિ એ બધાને અહીંથી અમે આવેદન મોકલ્યું હતું, મેલ પણ કર્યો હતો, પણ આજ દિન સુધી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી કોઈ પણ જાતનો અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી। આ જે સરકાર છે એ મૂંગી અને બહેરી દેખાઈ રહી છે, કેમ કે આજે 30 દિવસ હોવા છતાં અહીંની જે અમારી આદિવાસી સમાજની પ્રજા, જે અમારા લોકો છે, જે બીજા સમાજના લોકો છે, એમની જરાક પણ પડેલી દેખાતી નથી। જન કલ્યાણના કામો કરવાની વાતો કરે છે, પણ આટલા મોટા સંખ્યા અંદર અહીંયા જન આંદોલન છેડે છે, લોકો રોડ પર બેસ્યા છે 30 દિવસથી, પણ એમના સવાલનું નિરાકરણ કરવાનું કોઈ નથી। જે અમારા ચૂંટાયેલા સભ્ય છે, જે ધારાસભ્ય છે જયરામભાઈ ગામિત અને મોહનભાઈ કોકણી, જેમને અમે 2023માં આંદોલન ઉચક્યું હતું તો એમને જવાબદારી લીધી હતી અને સરકારશ્રીમાં અમને લઈ ગયા હતા અને CR પાટીલ સાહેબની ઓફિસમાં એમના ઘરે બંગલે લઈ જઈને પણ અમને મૌખિકમાં બાહેંધરી આપી હતી કે આ સરકારી હોસ્પિટલ સરકારી રહેશે, પણ એ લોકો કશે ને કશે જે અમને વિશ્વાસ આપેલો હતો એ વિશ્વાસ ગુમાવેલો છે। આજ દિન સુધી અમને કઈ લેખિતમાં આપ્યું નથી, તો અમે ફરી પાછા એમને કહીએ છીએ કે તમે આ તાપી ડિસ્ટ્રિક્ટના 8.5 લાખ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે, તો આ લોકોને વિશ્વાસમાં લેવા માટે તમારે લેખિતમાં અપાવવું પડશે। અમને હજુ પણ આશા છે કે તમે આ કામ કરશો। હજુ અમે 1 મે સુધીને આ ધરણા પર યથાવત છે, તમે અમારો જનસંપર્ક કરી શકો છો। અમને પણ આશા છે કે અહીંના લોકોએ જ તમને ચૂંટીને મોકલેલા છે, ના કે બીજા જિલ્લાઓને એમ, તો તમારી જવાબદારી બને છે ઉપર વિધાનસભામાં પણ અવાજ ઉઠાવવાની। આજે વિધાનસભા પૂરી થઈ ગઈ તો પણ અમારા એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિ, અહીંયા 4 ધારાસભ્ય છે, 4માંથી એક પણ જણાએ અમારો અવાજ નથી ઉઠાવ્યો, તો અહીંયા સંપર્ક નથી કર્યો। તો આ તમને અમે ચેતવણી સમજો, ચેતવણી કા પ્રેમ સમજો પ્રેમ, તમે અમારો આનો જવાબ આપો, કેમ કે જવાબદારી તમે લીધી હતી। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।